આ બાજુ ઉત્સવની પણ તડામાર તૈયારીઓ થવા લાગી છે. ગામધણીની આજ્ઞાથી નગરને વાળી ચોળી અને સાફ કર્યું. અને વળી પાકશાળા ક્યાં કરવી તો મહારાજે જગ્યા બતાવેલી. નાન ચંદના ઘર નવા સારા, નાન ચંદના ઘર નવા સારા, હો નાન ચંદના ઘર નવા સારા, નાન ચંદના ઘર નવા સારા, લીંબડવાળા પૂરવ દ્વારા, લીંબડવાળા પૂરવ દ્વારા, હો લીંબડવાળા પૂરવ દ્વારા, લીંબડવાળા પૂરવ દ્વારા, તેમાં કરાવી સારી પાકશાળા, તેમાં કરાવી સારી પાકશાળા, તેમાં કરાવી સારી પાકશાળા, તેમાં કરાવી સારી પાકશાળા, સેવા કરે ત્યાં તરુણને બાળા, સેવા કરે ત્યાં તરુણને બાળા, હો સેવા કરે ત્યાં તરુણને બાળા, સેવા કરે ત્યાં તરુણને બાળા, લાલ ચંદના ઘર નવા સારા, લીંબડવાળા પૂરવ દ્વારા. નાનચંદ શેઠના જે ઘર પૂર્વ દ્વારે છે, વળી નવા લીમડાવાળા બહુ મોટો ચોક છે, ત્યાં પાકશાળાની શરૂઆત કરી. મોટી મોટી ચૂલો ગળાવી છે. શીરો ભરવા માટે મોટા મોટા અવેડા કરાવ્યા. બળતણના મોટા મોટા ગંજ કરાવ્યા છે. અને ઘી બનાવવા માટે, ઘી ભરવા માટે અવેડીઓ કરાવી, કુંડીઓ. કારણ કે વાસણોમાં તો કાંઈ મેળ પડે નહીં. ગાડા ભરી ભરી લોટ, સાકર વગેરે તૈયાર કરીને મોટા મોટા ઓરડા ભરાવ્યા છે. જેવો પોતાને ઘેર વિવાહ હોય અને એના કરતાં અધિક ઉત્સાહ તમામ હરિભક્તોને છે. પાકશાળાની અંદર રસોઈઓ થવા લાગી છે. કોઈએ લીધા છે કાછડા વાળી, કોઈએ વાળી બોકાની રૂપાળી, કોઈએ પાતળા ને કોઈએ જાડા, લાડુ ખાંડવા લીધા છે આડા. આડાથી ચૂરમો કદાચ ખંડાતું હશે. હવે એમાં તો કાંઈ ઢળકતે કપડે સેવા થાય નહીં, એટલે બધાએ બરોબર કમર કસી છે. બોકાનીઓ વાળી લીધી છે. કોઈએ પાતળા ને કોઈએ જાડા, શક્તિ પ્રમાણે લાડુ ખાંડવા માટેના આડા લીધા છે. હળદીવાળા છે કોઈના હાથ, તેનો રંગ લાગ્યો અંગ સાથ. કપડાં પણ હળદરવાળા, જાણે ખેલીને આવ્યા વસંત, તેનો રંગ લાગ્યો છે અત્યંત. જાણે વસંત ખેલીને આવ્યા હોય એમ કપડાં બધાયના રંગબેરંગી થઈ ગયા. લાડુ ખાંડતા કરે બળ ભારે, સહજાનંદની જય ઉચ્ચારે. ભગવાનના નામનો જય જયકાર કરતા કરતા જોર જોરથી બળ કરી અને આડાથી લાડુ ખાંડે છે. કોઈ પાડે ભલા પકવાન, એનું લાગી રહ્યું તેમાં ધ્યાન. જુદા જુદા પ્રકારના પકવાનો તૈયાર કરાવી અને એના મોટા મોટા પટારાઓ ભરવામાં આવ્યા. અને એ પટારાઓ ઓરડાની અંદર ગોઠવવામાં આવ્યા છે. બીજી બાજુ ઉતારાની વ્યવસ્થા થાય. જ્યાં રાંગળી દેવીનો વડ છે ત્યાં તંબુ નાખી સાધુના ઉતારા કરવામાં આવ્યા. વળી સુંદર તળાવ છે, જેને કિનારે લીલુડા લીમડાઓ ઝૂમી રહ્યા છે. એના શીતળ છાંયડે સભાસ્થાન નક્કી થયું છે અને ત્યાં ઊંચો મંચ તૈયાર કરવામાં આવ્યો. વળી નદીને સામે કિનારે ખેતરોમાં સંઘના ઉતારા માટે તંબુઓ નાખવામાં આવ્યા.
ત્યાંની જમીન હતી એને સરખી કરવામાં આવી, માન મોટપ મૂકી અને તમામ નાના મોટા હરિભક્તો સેવા કરે છે. કોદાળીઓને પાવડા લઈને તે જગ્યાએ હરિજન જઈને જગ્યા જોઈ સુધારવા લાગ્યા, મોડી રાત સુધી સહુ જાગ્યા. ખેતરોની જે જગ્યા એને સમથળ બનાવવા માટે કોદાળીઓ પાવડા વગેરે લઈ અને હરિભક્તો રાત્રિ દિવસ સેવા કરે છે. મોડી રાત્રિ સુધી બધાય જાગ્યા અને કવિ એવી કલ્પના કરે છે કે જાણે સંચિત કર્મ કોઠાર તે તો ખોદીને કાઢે છે બહાર. તમે તમારા માટે કાંઈ ખોદકામ કે ખાડો બનાવતા હો અને ભગવાનની સેવા માટે કાંઈ કામ કરતા હોય, એ બંનેમાં બહુ ફરક છે. ભગવાન માટે આવું કામ કરે કોદાળીને પાવડા લઈને તો કવિ કહે છે કે જાણે અનેક જન્મના કઠણ કર્મ એને ખોદી ખોદીને બહાર કાઢતા હોય એવું લાગે છે. અને આ બધાય ભક્તો કેવા હતા તો એના માટે એવું લખ્યું છે કે પોતાના ઘરનું કામ હોય તોય પણ કદી પાવડો ચાલે નહીં. શાક પૈસાનું જો ઘેર લાવે તે તો મજૂર પાસે ઉપડાવે. શાક પૈસાનું જો ઘેર લાવે તે તો મજૂર પાસે ઉપડાવે. શાક પૈસાનું જો ઘેર લાવે તે તો મજૂર પાસે ઉપડાવે. શાક પૈસાનું જો ઘેર લાવે તે તો મજૂર પાસે ઉપડાવે. એવા શ્રીમંત કોમળ અંગે, એવા શ્રીમંત કોમળ અંગે માંડ્યા પાવડા લઈને ઉમંગે. માંડ્યા પાવડા લઈને ઉમંગે. સાચા મનથી કરે શ્રમ એવો આખા અંગે વળે પરસેવો. સાચા મનથી કરે શ્રમ એવો આખા અંગે વળે પરસેવો. ભાળી ભક્તિ એવી એહ સ્થાન, ભાળી ભક્તિ એવી એહ સ્થાન. અંબરીશનું ઉતરે માન, અંબરીશનું ઉતરે માન. શાક પૈસાનું જો ઘેર લાવે એ તો મજૂર પાસે ઉપડાવે. તે તો મજૂર પાસે ઉપડાવે. બધા એટલા બધા શ્રીમંત છે કે શાકભાજી લેવા માટે જાય તો એક નોકરને સાથે લેતા જાય અને શાક એની પાસે ઉપડાવે. એવા શ્રીમંત અતિ કોમળ જેના અંગ છે, પણ મહારાજને રાજી કરવા માટે આજે પાવડા લઈને મંડ્યા છે. બધાને શરીરે પરસેવો વળે અને આવી સેવા જોઈ અને આત્મનિવેદી એવા અંબરીશ રાજાનું પણ માન ઉતરી જાય છે. આવી રીતે મેદાનને વાળી ચોળી સાફ કરી અને જળ છાંટ્યું અને આખા નગરમાં સુંદર મજાની ભગવાન પધારવાના છે એની તૈયારીઓ થઈ રહી છે. એ જોઈ અને નગરની સ્ત્રીઓ અરસપરસ વાતો કરે છે અને એકબીજાને પૂછે છે કે સખીઓ મળી મળી પૂછે આજે આનંદ શું છે આપણે આંગણે રે. સખીઓ મળી મળી પૂછે આજે આનંદ શું છે આપણે
અલબેલો કરવા રંગડાની રેલો આજે આનંદ એ છે આપણે આંગણે રે બેની આવશે અલબેલો કરવા રંગડાની રેલો આજે આનંદ એ છે આપણે આંગણે રે લાવશે ભક્તોને સંતો આવશે ગિરધર ગુણવંતો આજે આનંદ એ છે આપણે આંગણે રે આવશે ભક્તોને સંતો આવશે ગિરધર ગુણવંતો આજે આનંદ એ છે આપણે આંગણે જે છે અક્ષરના વાસી ધન્ય બોટાદ નિવાસી આજે આનંદ એ છે આપણે આંગણે રે છે અક્ષરના વાસી ધન્ય બોટાદ નિવાસી આજે આનંદ એ છે આપણે આંગણે રે રૂડો રંગડો રે લાશે સહેજે માયા મેલાશે આજે આનંદ એ છે આપણે આંગણે રે રૂડો રંગડો રે લાશે સહેજે માયા મેલાશે આજે આનંદ એ છે આપણે આંગણે રે સોફળ જન્મારો કરશું ભાવે ભવસાગર તરશું આજે આનંદ એ છે આપણે આંગણે રે સોફળ જન્મારો કરશું ભાવે ભવસાગર તરશું આજે આનંદ એ છે આપણે આંગણે રે સખીઓ મળી મળી પૂછે આજે આનંદ શું છે આપણે આંગણે રે સખીઓ મળી મળી પૂછે આજે આનંદ શું છે આપણે આંગણે બધાય ભગવાન શ્રી હરિ પધારવાના છે એની સુંદર તૈયારીઓ કરી રહ્યા છે અને અરસપરસ વાતો કરે છે કે ભગવાન જુદા જુદા સ્થાનની અંદર અનેક પ્રકારના ઉત્સવો કરે, પણ આપણે બોટાદવાળા ભાગ્યશાળી છીએ કે આપણે આંગણે મહારાજ રંગ ઉત્સવ કરશે. ભગવાનનો પ્રસાદીનો રંગ આપણા શરીરને અડશે, જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જશે. આ બાજુ તમામ ભક્તો સેવા કરે છે. સુંદર મજાની તંબુ વગેરે બનાવ્યું, એની આજુબાજુમાં વળીઓ વાંસની વાડ બનાવી છે. ચારેય બાજુ વૃક્ષોની હારમાળા છે. વચ્ચે છાંયો કરવા માટે થાંભલા રોપે છે, જાણે મોક્ષની નિસરણી હોય એવા એ થાંભલાઓ શોભી રહ્યા છે. ઊંચા સુંદર બુંગણો બંધાવ્યા ચંદરવા જેવા શોભે છે. છાંયડે સુંદર મજાનો શીતળ બન્યો, જેને જોતા ભૂખ અને તરસ ભાંગે.
ઘણા ગાદલા ગોદડા વગેરે વસ્તુઓ લાવ્યા, ઘાસના મોટા મોટા ગંજ કરાવ્યા છે. આમ ટૂંક સમયમાં પાકશાળા, ડેરા, તંબુ, રાવટીઓ, પર્ણકોટીઓ વગેરે બંધાવી સભાસ્થાને મોટો મંચ અને મંડપ કરાવ્યો. પાણી, પાગરણ, વાસણ, નિરણપુળા વગેરેની પણ પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. વેપારીઓએ પોતપોતાના હાટ શોભાવ્યા છે. નવો માલ લાવી અને દુકાનમાં ભરી દીધો, કારણ કે દેશ દેશાવરમાંથી ભક્તો આવશે અને સારો વકરો થશે એવી વેપારીઓને આશા છે. આ બાજુ જે દેશમાં કંકોત્રીઓ મળે ત્યાંથી લોકો ઘરના કામકાજ છોડી અને મહારાજના દર્શન માટે ઉતાવળા થયા છે. જેને ઉત્સવમાં આવવાનું છે એ બધાય પણ તૈયારીઓ કરવા લાગ્યા. શ્રીજી સાથ ફૂલ દોલ ખેલવા લાગ્યા, સુજન સજ્જ સૌ થવા. ઠામ ઠામ જન જૂથ જ્યાં મળે, એ જ વાત થતી સર્વ સાંભળે. બધાય તૈયાર થાય છે. જ્યાં જ્યાં વાતો થતી દેખાય ત્યાં એક જ વાત થાય કે બોટાદની અંદર બહુ મોટો સમય થવાનો છે અને ત્યાં આપણે જવાનું છે. એના માટે શું તૈયારી કરે છે? કોઈ વસ્ત્ર શિવડાવવા નવા, હર્ષયુક્ત હૃદયે થતા હવા. કોઈ સજ્જ કરતા સુવાહનો, શસ્ત્ર સજ્જ કરતા ઘણા જનો. પેલા કાંઈ અત્યારની જેમ 25-50 જોડી કપડાં કોઈને ઘરમાં હતા નહીં. 2 જોડી કપડાં પહેરવાના હોય, એકાદ જોડી બહારગામ જવાના હોય અને અચાનક જવાનું થાય તો કોકના માગવા જવું પડે. આવી પોઝિશન હતી અને આવો સુંદર ઉત્સવ સમયો થતો હોય અને ત્યાં જવું હોય તો લોકો નવા વસ્ત્રો સીવડાવવા લાગ્યા. પોતપોતાના વાહનો, ગાડાઓ વગેરે સજ્જ કરે છે. તમામ ક્ષત્રિયો શસ્ત્ર સજ્જ કરવા લાગ્યા. સોની મોચી દરજી સુથારને, લોહ કામ કરતા લુહારને. પાઘડી નવરાશ ના મળે, ગ્રાહકો લડી લડી અને વળે. સોની મોચી દરજી લુહાર એટલા બધા ગૂંચવાઈ ગયા, કારણ કે લોકો એની આગળ જુદા જુદા કામ કરાવે અને જે લોકો વસ્તુ લેવા જાય એ અંદરો અંદર મને પહેલાં કરી દેજે, મને પહેલાં કરી દેજે એમ બધાય લડે છે. ધોબી લોક બહુલું ગળા ધુવે, ઘડી વળીને શ્રમ પામીને સુવે. સારા થાય એવા કપડાં ન હોય, બીજા શિવડાવવાનો વેત ન હોય તો ધોબી કાઢે, ધોબીને ધોવા માટે આપે છે. તોય પાર નહીં કામ તો પડે, લાવ્ય વસ્ત્ર કહીને જનો લડે. જાવું હોય વળી જેમ જાનમાં, તેમ સર્વ દર્શાય તાનમાં. જેમ પોતાના દીકરાની જાનમાં જવું હોય એમ બધાય અતિશય તાનમાં છે. આબાલ તરુણ સૌ બોટાદને માર્ગે તૈયાર થઈ અને ચાલવા લાગ્યા છે. સંતો ગામડે હતા એને સમાચાર મળતા બધાય ભગવાનને મળવા માટે ઉતાવળા થયા છે. અને સંતો તો કેટલી વસ્તુઓ ભૂલી ગયા. કોઈ પથ્થર ભૂલી ગયા, કોઈ વળી તુંબડા ભૂલી ગયા. ચારેય બાજુથી બોટાદને માર્ગે માનવ મહેરામણ હિલોળે ચડ્યો છે. રસ્તાઓમાં ભારે ભીડ જામી છે અને એમ કરતા ફાગણ સુદ 13 આવી. ત્યારે સૌ પ્રથમ ગુજરાતી સંઘનું બોટાદની ધરતી ઉપર આગમન થયું. ગુજરાતી બોલવામાં ઉતાવળા ને ચાલવામાં ઉતાવળા. પહેલો સંઘ ગુજરાતમાંથી આવ્યો છે. ત્યાર પછી બીજા સંઘ આવવા માંડ્યા. બધાને ખૂબ સારો આદર આપીને સુંદર ઉતારા આપ્યા છે. ઘેર વાલા સગા આવે એનું પણ ન થાય એવું સન્માન આ ભક્તોનું કર્યું છે. અને કવિએ એવું લખ્યું છે કે ધન્ય બોટાદના હરિજન, રહે હાજર રજની ને દન. બોટાદના હરિભક્તોને ધન્ય છે. રાત્રિ દિવસ મહેમાનોની સરબરામાં ખડે પગે હાજર રહે છે.
આ બાજુ ફાગણ સુધી 14ના દિવસે સવારમાં સંતોના મંડળો આવવા લાગ્યા છે. દૂર સુધી સંતોની સામા જાય. બોટાદવાસી ભક્તોએ દંડવટ પ્રણામ કરી સંતોનું સ્વાગત કર્યું છે. જાણે સૂર્ય ઉગતા પહેલા દિશાઓ લાલ થાય એમ સહજાનંદ સૂર્ય આવે ત્યાર પહેલા સંતો ભગવાન પધારવાની એંધાણી આપવા લાગ્યા છે. સંતોને પણ યથાયોગ્ય ઉતારા આપ્યા છે. સંતને વડ હેઠ ઉતારો આપ્યો તે લાગ્યો સર્વને સારો. હવે આને બીજું કાંઈ હોય નહીં, કાંઈ રૂપિયા નહીં, કાંઈ નવા કપડાં નહીં, એટલે સંતોને વડ નીચે ઉતારો આપ્યો. અતિ ધન્ય તે વડ અવતાર, મહિમા વધ્યો અપરમ પાર. વડના અવતારને ધન્ય છે. આમાંથી કોઈએ જોયો છે રાંગડી દેવી પાસે વડ હતો? એ નથી જોયો? તો જોયેલો છે. આ સંતોના ઉતારાવાળો જોયો છે કે તમારા ગામનો જોયો છે? હમણાં વડ પડ્યો એવું કહેવાય છે, પણ તમારે એ બાજુ કદાચ જવાનું ઓછું થતું હોય તો આ વડ નીચે ઉતારો મળતા કવિ એવું કહે છે કે ભલે એને વૃક્ષનો જન્મ આવ્યો પણ છતાંય એને ધન્યવાદ છે જેની નીચે આવા મોટા મોટા ભવ બ્રહ્માદિકને વંદના કરવા યોગ્ય સંતો ઉતર્યા. મોટા સંત અક્ષર મુક્ત જેવા, જેની છાયામાં ઉતર્યા એવા. જે વૃક્ષો યોગમાં આવ્યા એ બધાય ભાગ્યશાળી બન્યા છે. આ બાજુ નગરના તમામ સ્ત્રીઓ સુંદર આસોપાલવના તોરણો બનાવે છે. કોઈ રંગોળીઓ પૂરે છે, કોઈ મોતીના સુંદર ચોક પુરાવે છે. ભર્યતિયુર હરખ ભરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ સિંહ સવાર નમે ઘણ રૌપટ ફરાર ઘરર પદ ઘૂંગર રંગ ભર સુંદિર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદિર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદિર શ્યામ રમે. હે આવી શરદની, હે આવી શરદની, હે આવી શરદની રઢિયાળી રાત મહારાજ પગલા પાડો ને શ્રી ઘન શ્યામ હો. હે આવી શરદની રઢિયાળી રાત મહારાજ
પગલા પાડો ને શ્રી ઘનશ્યામ હો. હે રૂડો ગરબો, હે રૂડો ગરબો કોરાવ્યો રાત મહારાજ, પગલા પાડો ને શ્રી ઘનશ્યામ હો. હે આવી શરદની રઢિયાળી રાત મહારાજ, પગલા પાડો ને શ્રી ઘનશ્યામ હો. પગલા પાડો ને શ્રી ઘનશ્યામ હો. સુંદર શરીર શ્યામ માળા છે હાથે, સોહે છે સહજાનંદ સંતો સંગાથે. મજલે મજલે શ્રીફળના તોરણ બાંધ્યા એવું લખ્યું છે. અને ભગવાન પધારશે એના વધામણાના કીર્તનો ગાય અને ભગવાન શ્રી હરિને જાણે કે બધાય બોલાવી રહ્યા છે કે હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, વાલા મારા વેલા પધારજો, વાલા મારા બોલો પધારજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, જીવન જોઈએ તવ વાટડી, જીવન જોઈએ તવ વાટડી, આવીને આનંદ વધારજો, આવીને આનંદ વધારજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, ખાતે ખાતે તે હોળી ખેલજો, ખાતે ખાતે તે હોળી ખેલજો, બોકાની વાળીને થોગા મેલજો, બોકાની વાળીને થોગા મેલજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, રંગ ઢોળીને રંગ રેલડા, રંગ ઢોળીને રંગ રેલડા, રંગીલા રંગડો રે લાવજો, રંગીલા રંગડો રે લાવજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, મારી પિચકારી વાલા વાલથી, મારી પિચકારી વાલા વાલથી, મૂર્તિમાં મનડા જોરે રાખજો, મૂર્તિમાં મનડા જોરે રાખજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, ત્રિકમજી રંગી અમતનડા, ત્રિકમજી રંગી અમતનડા, મનડાય મારા જોરે રંગજો, મનડા મારા જોરે રંગજો, હોળી રમવાને હરિ આવજો, હોળી રમવાને હરિ આવજો, દર્શન કરીને ઠરશે દલડા, દર્શન કરીને ઠરશે દલડા, રંગ સ્પર્શીને પાવન તન
આવજો રંગ સ્પર્શીને પાવન જો હોળી રમવાને હરી આવજો હોળી રમવાને હરિયા આવજો જન્મો જન્મથી જંખે જીવડો જન્મો જન્મથી જંખે જીવડો વડો માયાના મેલને મુકાવજો માયાના મેલને મોકાવ આવજો હોળી રમવાને હરી આવજો હોળી રમવાને હરિયા આવજો વાલા મારા વેલા પધારજો વાલા મારા વેલા પધાર આવજો હોળી રમવાને હરી આવજો હોળી રમવાને હરી આવજો ભગવાન શ્રી હરિને અંતરના આર્તનાદથી ભક્તો બોલાવે છે અને આ પોકાર જાણે કે ગઢપુરમાં બિરાજતા મહારાજને કાને પડ્યો. ભગવાન શ્રી હરિ દાદા ખાચરને કહે છે કે જલ્દી તૈયાર થાવ, આપણે ઉત્સવ કરવા માટે બોટાદ જવાનું છે. 14નો પવિત્ર દિવસ છે. ભગવાન શ્રી હરિએ 100 કાઠી દરબારોને ગોળલાવની ઘુમ્મર સહિત સાથે લીધા. મહારાજ વચ્ચે મતવાલી માણકીને બોટાદને માર્ગે નચાવતા આવે છે. સાથે રામપ્રતાપભાઈ ઈચ્છારામભાઈ પણ ઘોડેસવાર થયા છે. જુદા જુદા રથમાં સુવાસિનીબાઈ વરિયાળીબાઈ એમના પુત્રવધુઓ વગેરે પણ સાથે છે. મોટાબા લાડુબા અને ઉત્તમ રાજાનો સમગ્ર પરિવાર એને સાથે લઈ ભગવાન પધારે છે. સાથે સંતો અને વર્ણીઓ પણ આવે છે. મહારાજની સાથે સાંખ્યયોગી એવા ક્ષત્રિય પાર્ષદો 150 જેટલા છે, જેના હાથમાં ભાલા, પીઠ ઉપર ઢાલ, કમરે તલવાર અને ખંભે જેને બંદૂકોને ધારણ કરી છે. કાઠિયાવાડી પોશાક સજી, ભેટમાં જમૈયા અને કટારો લગાવ્યા છે. મોટી મોટી પાઘડીઓ જેના મસ્તક ઉપર શોભી રહી છે, બોકાનીઓ વાળી છે. સાથે માફા, રથ, ડમણિયા, ચવિટિયા, ગાડા, પાલવાળા ગાડા, પાલખી, મ્યાના, ઊંટ, ઘોડા તથા અપૂર્વ શોભાવાળા એવા ડંકા નિશાન વગાડતા આ રણબંકા શૂરવીર સુભટો બધાય સાથે છે.